સેક્યુલર ગુજરાત ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો સિદ્ધપુરના રાજપુર જકાતનાકા નજીક મેચની આઈડીના ₹50,000 માટે એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી છે। સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક યુવકનું કરાયેલ અપહરણ, જે મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી યુવકને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવ્યો હતો। અપહરણ કરનાર 8 આરોપીઓને ₹38.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને તપાસનો દોર શરૂ કર્યો હતો। સિદ્ધપુરના રાજપુર જકાતનાકા નજીક એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં સિદ્ધપુર જેપી મિલ રૂમ નંબર 4માં રહેતા અને મૂળ વડનગરમાં સેભરવાડા અમરથોડ દરવાજા તાલુકો વડનગર જિલ્લો મહેસાણાના આ ગવરિયન યુસુફ ખાન મહેબૂબ ખાન પઠાણ પાસેથી આરોપી કેવલ મોદીને મેચની આઈડીના ₹50,000 લેવાના હતા, જેને લઈ આરોપી ઇરફાન ખાન સિંધીએ ફરિયાદી આર્યનને ફોન કરીને મળવા માટે બોલાવ્યો। જો કે આર્યન મળવા ગયો ન હતો, જેને લઈને આરોપીઓએ પૂર્વ ગુનાહિત કાવતરું રચીને ગેરકાયદેસર મંડળી બનાવી હતી, જેમાં 2 ફોર્ચ્યુનર ગાડી તથા એક થાર ગાડી લઈ આવી ફરિયાદી આર્યન પાસેથી લેવાના નીકળતા પૈસા બળજબરીથી કઢાવવા માટે આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો, જેમાં ફરિયાદી આર્યન સ્વિફ્ટ ગાડી સાથે નીકળતા આરોપીઓએ પીછો કરીને ગાડીને ટક્કર મારી હતી અને ફરિયાદીની ગાડીના કાચ ધોકાથી તોડી ગાડીને નુકસાન કર્યું હતું। જો કે ફરિયાદીના મિત્રના મોટરસાયકલને ટક્કર મારી ઈજા પહોંચાડી હતી, તેમજ આર્યનને પોતાની ગાડીમાંથી બહાર કાઢીને ધોકા વડે તેમજ ગળદાપાટુનો માર મારીને ગેરકાયદેસર ફોર્ચ્યુનર ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા, જેમાં ગાડીમાં પણ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી। જો કે બનાવની જાણ સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. આચાર્યને થતા તેઓએ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો સાથે પહોંચી જઈ અને સરકારી વાહન સાથે નાકાબંધી કરી હતી અને અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક તેઓના વાહન સાથે જે તે સ્થિતિમાં નાકાબંધી કરીને પકડી પાડી ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। પોલીસની સતર્કતાના કારણે અપહરણકારોની ચુંગાલમાંથી એક યુવાનને આપે બચાવ્યો। શું છે સમગ્ર હકીકત? આ કામમાં હકીકત એવી છે કે ગઈકાલે રાત્રે સિદ્ધપુર જકાતનાકા નજીક આ કામના જે ફરિયાદી છે આર્યન યુસુફ ખાન પઠાણ રહે વડનગર જિલ્લો મહેસાણાવાળા, કે જે પહેલાં મહેસાણા રહેતા હતા અને તેમને ઇરફાન ખાન ઈશાકભાઈ સિંધી સાથે મિત્રતા થયેલી હતી અને આના દ્વારા એમને કેવલ મોદી નામના એક વ્યક્તિ સાથે મિત્રતા થયેલ, જેથી આ ફરિયાદી આર્યન ખાન છે એમને કેવલ મોદી પાસેથી ક્રિકેટનો સટ્ટો રમવા માટેની આઈડી ₹50,000માં ખરીદ કરેલ। ત્યારબાદ આર્યન ખાનને આમાં ખોટ જતાં એ પૈસા નહીં ચૂકી શકેલ અને આ પૈસા આરોપી કેવલ મોદીને લેવાના બાકી નીકળતા હતા। ગઈકાલે ઇરફાને ફરિયાદી આર્યનને ફોન કરી અને મળવા માટે બોલાવેલ, પરંતુ ફરિયાદી મળવા માટે ગયેલ નહીં અને ત્યાંથી એ અને તેના મિત્ર જાવેદ એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં સિદ્ધપુર જકાતનાકા નજીક આવેલ। આમની આરોપીઓને ખબર પડતા આરોપીઓ પ્રથમથી જ ગુનાહિત કાવતરું રચી અને અપહરણ કરવાના ઈરાદે આવેલ હોય તેઓની પાસે રહેલ 2 ફોર્ચ્યુનર ગાડી અને એક થાર ગાડીથી આ ફરિયાદીને સ્વિફ્ટ ડિઝાયર ગાડીને એમને પીછો કર્યો અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનની હદમાં તેમણે ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ટક્કર મારી અને ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ધોકાથી નુકસાન પહોંચાડી ફરિયાદી આર્યન ખાનને એક ફોર્ચ્યુન ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલ। ત્યારબાદ જે ફરિયાદીનું અપહરણ થયેલ અને તેમની સાથે એક બીજી થાર ગાડી પણ હતી, જેથી બીજા જે મિત્ર છે ફરિયાદીના એમણે બાઇક વચ્ચે મૂકી અને થાર ગાડીને એમને અપહરણકારોને રોકવાનો પ્રયત્ન કરતા થાર ગાડીએ બીજી એક મોટરસાયકલને ટક્કર મારેલી। આ સમગ્ર ઘટનામાં કુલ અપહરણકારો પાસે 3 વાહનો સંડોવાયેલા છે, જેમાં 2 ફોર્ચ્યુનર ગાડી, એક થાર ગાડી અને એક
મોટરસાઇકલને નુકસાન પહોંચાડેલું છે. ફરિયાદીની ગેરકાયદેસર અટકાયત કરી અને તેને પડદાપાટુનો માર મારી અને તેને અપહરણ કરેલ છે. આ સાથે આ જ સમયે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીબી આચાર્ય સાહેબ નાઇટ રાઉન્ડમાં હતા અને તેમને આ સમગ્ર ઘટનાની હકીકત મળતા તેઓ તુરત જ હરકતમાં આવેલ અને તુરત જ પોલીસના સ્ટાફના જે વાહનો ઉપલબ્ધ હતા તેનાથી નાકાબંધી કરી અને તમામ અપહરણકારોને ગણતરીના મિનિટોમાં જ પકડી પાડેલ. આ ગુનામાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે અને એક આરોપી હજુ પણ આ ગુનામાં પકડવાનો બાકી છે. આમ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ નાઇટ રાઉન્ડ કડક કરવાની સૂચના આપેલ, જે અનુસંધાને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પણ ચોક્કસપણે નાઇટ રાઉન્ડ ખૂબ જ કડકાઈથી અને પદ્ધતિશીલ રીતે થતી હોય અને ગઈકાલે એક ખૂબ જ ગુનાહિત કૃત્ય કે જે અપહરણ સુધી પહોંચી ગયેલું અને તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આચાર્ય સાહેબ અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફની સમય સૂચકતાના કારણે મોટો બનાવ બનતા નિવારી શકાયેલ છે અને એનો ગુનાનો ભેદ તુરત જ ઉકેલી કાઢવામાં આવેલ છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.